વાગરા એસટી ડેપો બસમાં પાર્કિંગમાં વસૂલાત બાબતે આરટીઆઈ કરવામાં આવી। આજરોજ વાગરા બસ ડેપો ખાતે રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા આરટીઆઈ દાખલ કરવામાં આવી છે। આ આરટીઆઈનો મુખ્ય મુદ્દો બસ ડેપોમાં વસૂલાત થતી પાર્કિંગ ફી અંગે છે। આ પાર્કિંગ ફી કોના આદેશથી વસૂલ કરવામાં આવી રહી છે, કયા સત્તાધિકારીઓની મંજૂરીથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને શું આ માટે કોઈ કાયદેસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે નહીં। વાગરા આસપાસના 10 થી 15 કિલોમીટર વિસ્તારમાંથી લોકો રોજિંદી જરૂરિયાત માટે અહીં આવે છે અને આવા સમયમાં પાર્કિંગ માટે ફી વસૂલવી સામાન્ય જનતાની પરેશાની વધારવાની બાબત બની છે। આ ઉપરાંત પાર્કિંગ ફી વસૂલાત શરૂ થયા બાદ વાગરા બજાર અને ખાસ કરીને લારી ગલ્લા માટે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ છે, જે લોકો માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે। એટલે તેઓ આરટીઆઈ મારફતે સંપૂર્ણ માહિતી માંગી છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વાગરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી આ પાર્કિંગ વ્યવસ્થામાં જે ફી વસૂલાત કરવામાં આવે છે, જે કોના આશીર્વાદથી ચાલે છે તે પણ એક ગંભીર પ્રશ્ન બન્યો છે અને અનેક લોકો પાસેથી પાર્કિંગ ફી લેવામાં આવે છે। આ તમામ જવાબદાર આરટીઆઈ હેઠળ જે જવાબ માંગવામાં આવ્યો છે અને તે જવાબ આવ્યા પછી સત્ય બહાર આવી જશે તેમ છે। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, વાગરા। આજ રોજ વાગરા બસ ડેપોમાં આરટીઆઈ દ્વારા માંગણી કરી છે, માહિતી માંગી છે। જે વાગરા બસ ડેપોમાં જે પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે, છેલ્લા 5 મહિનાથી પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે। વાગરાના 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા જેટલા પણ ગામડાઓ છે એ ગામડાના લોકો વાગરા ખાતે પોતાની રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે વાગરા આવતા હોય છે। ત્યારે પહેલા કોઈ ફી વસૂલ કરવામાં આવતી નથી, પરંતુ અત્યારે કોના આદેશથી, કયા સત્તા અધિકારીના આદેશથી આ ફી વસૂલ કરવામાં આવે છે અને સાથે છેલ્લા ઘણા સમયથી આની પર કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ અને આવનારા દિવસોમાં આજે આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ આરટીઆઈ માગી છે। જે લોકો અહીંયા પાર્કિંગ માટે આવે છે તેનું કોઈ આધાર પુરાવા વગર પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે। તો અમે માહિતી માંગીએ છીએ કે કયા આદેશથી, કોના આદેશથી આ પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે અને આ માહિતી ચોક્કસ સમયગાળા દરમિયાન માહિતી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વાગરા બસ ડેપો ખાતે આ મુદ્દે ઉગ્ર વિરોધ પણ કરીશું અને જરૂર પડે તો આંદોલન પણ કરીશું। એટલે પ્રશાસનને અમે માંગ કરીએ છીએ કે સમયગાળા દરમિયાન, સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવામાં આવે, જેથી જાહેર જનતાને, જે પણ દરેક ગામની પબ્લિક અહીંયા આવે છે એ લોકોને જાણ થાય। કારણ કે આ ફી વસૂલ કરવાના કારણે ઘણા રાહદારીઓ ડેપોની બહાર રસ્તા પર પોતાનું વાહન પાર્ક કરે છે, જેનાથી ટ્રાફિકની સમસ્યાઓ વધે છે અને અકસ્માત થવાના પણ ભય રહે છે। એટલે આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એ આવનારા દિવસોમાં માહિતી મળશે એટલે ખબર પડશે અને જો ગેરકાયદેસર હશે તો ઉગ્ર વિરોધ નોંધાવવાની પણ અમારી ફરજ પડશે, તો અમે પીછેહટ કરીશું નહીં। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। હું જાવીર અબ્દુલભાઈ પટેલ, વાગરા રહેવાસી। મેં આજ રોજ વાગરા ગ્રામ પંચાયતમાં એક આરટીઆઈ દાખલ કરીને અમુક માહિતી માંગેલી છે, જેના સંદર્ભે જે તે વર્ષો પહેલાં વાગરાની ગ્રામ પંચાયતમાં આવેલી ખડી જે કહેવાતી હતી તેને અમુક શરતોને અધીન જે તે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને એસટી નિગમને આપેલી છે। હવે હાલના મારા સૂત્રોના જણાવ્યા મુજબ અમુક માહિતી મને મળેલ છે કે ત્યાં ભવ્ય શોપિંગ સેન્ટરનું નિર્માણ કરી રહ્યા છે। હવે આરટીઆઈ માંગવાનો મેઇન ઉદ્દેશ્ય છે કે જે તે સમયે કઈ શરતોને અધીન ગ્રામ પંચાયતે એ જગ્યા આપેલી છે ને જો જે તે ગ્રામ પંચાયતની જગ્યામાં એસટી નિગમ દ્વારા ભવ્ય શોપિંગ બનાવવામાં આવતું હોય તો એની મંજૂરીમાં આવતા જે તે તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ એ લોકોએ વિકાસ જો વાગરાનો ખરેખર જોઈતો હોય તો મેડિકલ ક્ષેત્રમાં જવું પડે અથવા કોઈ પણ
એજ્યુકેશનલ ક્ષેત્રમાં જવું પડે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવું પડે, એ મારી ગણતરી છે. એક જાગૃત નાગરિક હોવાને કારણે મેં આ આરટીઆઈની માંગણી એટલા માટે કરેલી છે કે જો ભવિષ્યમાં ત્યાં ભવ્ય શોપિંગ સેન્ટરનું એ લોકો નિર્માણ કરે તો એની મંજૂરી કઈ રીતે થઈ શકે, ત્યારબાદ એ શોપિંગ સેન્ટર નિર્માણ થતાની સાથે જ આજુબાજુની દરેક ગામની પબ્લિકોની શોપ, નાની નાની રોજીરોટી જીવવા માટે લોકો ધંધો લઈને બેઠેલા છે. તો એમના ભવિષ્યનું શું, એમના ધંધાનું શું, એટલે એ બધી વસ્તુને લઈ અને મેં આજ રોજ ગ્રામ પંચાયતને માહિતી માંગેલી છે આરટીઆઈ હેઠળ કે તમે કયા ઠરાવ, કઈ શરતોને આધારે તમે આ લોકોને એસટી ડેપોને, નિગમને તમે આટલી મોટી જગ્યા આપી દીધેલી છે. તો શું આગળ કરવું એક વખત આરટીઆઈની માહિતી આપણને મળે ત્યારબાદ આપણે આગળનું નક્કી કરીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.